બધાને દિવાળીને હેપી દિવાળી બધાને. હાલો હવે આપણે છે ને જોઈ ગામ શું કરે, ગામનો વ્યૂ જોઈએ. હાલો કેવું હાલે છે એ જોઈએ. આ અમારા ગામનું મંદિર. હે ભગવાન, હે મારા વાલા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. બધાને હેપી દિવાળી. આજનો પડતર દિવસ. કાલ નવા વર્ષના બધાને કાલથી જય શ્રી કૃષ્ણ કહેવાના આવે છે. અને બધા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ લખો, કેવું દેખાય છે, શું છે શું નહીં, બધા લખતા જાઓ. મને ખબર પડે કે ભાઈ કેવું આ વિડીયો અમારામાં સરખું ઉતરે છે નથી ઉતરતું. અમે તાજા છે એ પહેલાં વહેલા જોવો ને મજા કરો. હાલો જય શ્રી કૃષ્ણ. અટાણમાં હું પોતા કરવાનું કામ ચાલુ કર્યું. આ પોતા મારી દો અટાણમાં, બરાબર. આ 2 રૂમમાં થઈ ગયા. ઓસરીમાં પોતા ચાલુ છે, રસોડામાં બધે પોતા મરાઈ ગયા અટાણમાં, બરાબર. અને આ પંખો ચાલુ ને આ સૂર્યનારાયણ. આ તડકો નીકળ્યો છે. આ તડકો મોડો નીકળ્યો છે, નીકળ્યો 8:45. આ તો પોતાય મોડા છે ને કે તમારે 7 વાગ્યામાં પોતા થઈ જાય. 5 વાગ્યા ઉઠી જાય, 5:30 એટલે પોતા થઈ જાય, બધું કામ થઈ જાય. હાલો આપણે આગળ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. આ જો અમારો પેટ્રોલ પંપ. આ ગાડી ઉપર ગાડી હવે ચોકડીએ ભાઈ પેટ્રોલ પુરાવે. આ ટાંકો આવી ગયો પેટ્રોલનો. પેટ્રોલ ડીઝલ હવા ભરવાનું. જો અહીંયા એક ફાર્મ છે બાજુમાં અડી. એ ફાર્મ બતાવું. આ ફાર્મ છે. આંબાની ફાર્મ. આ આંબા છે. આ ફાર્મ કર્યું છે, બગીચો. હાલો ભાઈ રેડી હરખું ભરજો. हाँ हमारे पंप पे आपका स्वागत है. हाँ सबको हैप्पी दीपावली. हैप्पी दीपावली. ला विनु भाई શું હાલે? પેટ્રોલ ભરવા આવ્યા? હા આયા બીજું શું હોય? હા પેટ્રોલ પંપે બીજું શું હોય? 50 આવો આવો સારું. सुविधा कैसी है हमारे पेट्रोल पंप पे? अच्छी अच्छी બહુ સારી ડિલિવરી, બહુ સારી તમારી. રેડી આવો. મારે હાવ જઈ આવે ને એ દાદાની સેવા કરે અને સાફ સૂફ કરે તો આ બધું બહાર કાઢીને ધોઈ નીકળીને રેડી દાદાની ડેરી બનાવી દે. અને ઓલા છોકરા જો અમે જો પરેશભાઈ મળ્યા માંડવી કાઢવા. હવે માંડવી જોઈએ. 20 નંબર માંડવી છે ને કાઢે છે ટ્રેક્ટર હાકે. હા કોઈ હા માંડવી ખાવા હો. હાલો હાકો. હા હવે માંડવી ફૂટવા દે. હવે સેલો ઘાણવો છે. હાલો માંડવી ખાવા. આ મોલી પર માણસો વીણે છે. દાણા સારા 20 નંબર છે.
એટલે મિલન હું લઈને આવ્યો હે હું લઈને આવ્યો તું ડીઝલ તમે ટાંકી ભરતા જાઓ ટીપડું એક ભરી લેવાય હા મિલન ટીપડું આખું ભરી લેવાય માંડવી મિલન સારી હો ફાલ સારો છે માંડવી દાણા સારા છો જો હા ઘૂઘરા બધી ગયા એ મિલન હવે કેદી નવસારી જવું એ કે હા હજી વાર છે હા હા આ દવા છાંટતા જાય છે અને પાણી વાળતા જાય છે સુરાભાઈ આમ વાળી લો એ નો ન્યા તમે ત્રાગો નહીં એ નો જ પાણી જાય મને ખબર હોય ને બોલ્યો ઢોરીઓ થઈને જ જાય આ વાળી લો પછી ઢોરીઓ કોરો થાય ને તે હમો કરીને સડાઈ ગયો આ મોટરનું પાણી આવે છે આ ટાંકેથી પાઇપ લાઈન નાખેલી છે ના દવા સાથે છે ઓલા ભાઈ પાણી વાળે છે આ ક્યારે ક્યારે દવા છાંટી દે એટલે ખડ ન ઉગે એના માટે દવા છટાય છે વાડીએ ભાગ્યા ને બધું હરખું સીંધવું પડે લાવવું પડે વાડીએ તે બધું સીંધીએ ને આટા વીટા મારીએ ને મજા કરીએ આ કાળુભાઈનો આપણે શેઢો આવી જાય ને કાળુભાઈને તુઈ આવી જાય આ છે કાળુભાઈની તુઈ આપણે સારો કોઈ જાળી મારેલ છે થાંભલા ખોડેલા એટલે પેક રોજડા ભૂણા ન આવે જો આમાં નકરી માંડવી પડી છે આ તરાઈ તરી તરીને આવી છે પસાટે જો આ બધી માંડવી પાણી આવે ને એટલે આ માંડવી બધી આવે પસાટે તૂટી બહુ ગઈ દુનિયાની તૂટી ગઈ ને હવે કેટલી તૂટી છે ને એ કાંઈ ખબર નથી પડતી ઉગી ગઈ લાઠ હવે આ બધી તરી તરીને આવી છે તો કહું ઉગી ગઈ લાટ દુનિયાની તરી તરીને આવી પાછી પસાટે હવે આ બધા પાસે ભાગ્યા વીણશે એને શું છે એને તેલ થઈ જાય ઘરનું ખાવાનું આ બધી માંડવી જ નકરી પડી આમાં આ કાળુભાઈનું ટીસી છે અહીંયા આ અહીંયા ટાંકી છે કબાટ મૂકવાનું અને આ એને ખોળું કર્યું બી એમને ઉગી ગયા બધા અને આ એની ટૂર છે આ ટૂર બીજી વાડીની છે પહેલાં મેં બતાવી હતી એ બીજી વાડીની હતી આ મારી વાડી શેઠે છે એની છે આ બધી ટૂર છે હવે આમાં ફાલ આવવાની તૈયારી છે આ બધી તુર છે આ તુર જામી છે હવે એમાં તો બહુ ઓલું છે હવે આપણે જઈએ એ કાંઈ હરકિશનભાઈની તુર છે જામેલી એમાં માંડવી નહોતી નકરી તુર વાવી હતી નકરી તુર વાવી હતી પણ તમને એમ થાય કે આમાં હાવ જ રહે એવું છે ભૂલના હાવ જ રહે એવું હાલો જોઈ જો આમાં ભૂલના રખડી ગયા જો આપણે તો જાળી મારી છે એટલે તું ભૂલના ન આવે પણ આમાં રખડી ગયા આ અમારે વિશે એક ને આવડવું પડ્યું છે આ કાળુભાઈને કેળો હશે અહીંયા આ છે હરકિશનભાઈ તુઈ
આ તુરનો રંગ તમે જુઓ, આમ તો જુઓ માલપા વહી જાય દેખાય અમને. આ એનું સબસ્ટેશન છે, અહીંયા એની મોટર છે. આ એનું સબસ્ટેશન છે મોટર. અને આ એ તુર છે, આ 20 વીઘાની તુર છે અહીંયા. જોઈ લો આ તુર.